માણાવદરમાં રઘુવંશીઓની નાગપંચમી ઉજવાઈ। અષાઢ વદ પાંચમ એટલે લોહાણાની નાગપંચમી। સદીઓથી ચાલી આવતી પરંપરા પ્રમાણે લોહાણા નાગપંચમ ઉજવાય છે, જેમાં રઘુવંશીઓ ફળગાવેલા મગ, બાજરો, ચણા, શ્રીફળ અને મીઠું દૂધ સહિતની સામગ્રીઓ નાગદાદાને અર્પણ કરે છે। માણાવદરમાં લોહાણા મહાજનવાડી અને બાવાવાડીમાં ભગવાનજીભાઈ તન્નાધરે નાગદાદાનું સ્થાપન કરવામાં આવે છે। રઘુવંશીની મહિલાઓ દ્વારા વ્રત રાખવામાં આવે છે અને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે નાગદાદાનું પૂજન કરે છે। નાગદાદાને ફણગાવેલા મગ, બાજરો, ચણા, શ્રીફળ સહિત વિવિધ સામગ્રીઓ ધરાવી નાગદાદાની પૂરા ભાવથી આરતી કરવામાં આવે છે। નાગદાદાના ગુણગાન ગાવામાં આવે છે અને અરસપરસ પ્રસાદ પણ બાંટવામાં આવે છે। રઘુવંશીઓની નાગપંચમી એ રઘુવંશીઓ માટે એક મોટો તહેવાર ગણવામાં આવે છે। રિપોર્ટ બાય દીપક રાજા, માણાવદર। ચોપડા પૂજન નાગલા પૂજન ચોપડા પૂજન નાગલા પૂજન ચોપડા પૂજન ઉત્તમ નાગલા પૂજન નાગલા પૂજન ચોપડા પૂજન નાગલા પૂજન ચોપડા પૂજન ઉત્તમ નાગલા પૂજન નાગલા પૂજન ચોપડા પૂજન નાગ બાપાની જય જલારામ, જય શ્રી કૃષ્ણ મિત્રો, જય નાગ દેવતા। મારું નામ ઉષાબેન રાજા, માણાવદર તાલુકા લોહાણા મહાપરિષદ સેક્રેટરી। આજ રોજ અમારી રઘુવંશીની એટલે કે લોહાણાની નાગપંચમી હોવાથી અમે આજરોજ ખૂબ જ પ્રેમથી નાગપૂજન કર્યું છે અને તમે જોઈ શકો છો મિત્રો કે આ અમારું નાગપૂજન સૌથી અલગ રીતે હોય છે। જેમ કે મગ છે, ચણા છે, બાજરી છે અને શ્રીફળ છે। એટલે અમે લોકો કઠોળ ચોથના દિવસે રાતે અમે પલાળીએ છીએ અને પાંચમના દિવસે ચોથના દિવસે સવારે પલાળીએ અને ચોથના દિવસે જ રાતે અમે ફણગાવામાં રાખી દઈએ છીએ અને તે ફણગાવેલા કઠોળ પાંચમને દી સવારે અમે એનું પૂજન કરીએ છીએ। અને નાગપંચમી જ્યારે હોય ત્યારે અમને રઘુવંશીઓને એવું લાગે કે આજે કોઈ ત્યોહાર છે। જેવી રીતે તહેવારની ઉજવણી કરીએ છીએ એવી જ રીતે અમે નાગપંચમીની પણ ઉજવણી કરીએ છીએ। જય રઘુવંશ, જય નાગ દેવતા।